નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। 12 કલાકમાં 222 તાલુકામાં વરસાદ થયો છે। 11 તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ છે। વડોદરામાં 10 કલાકમાં 8 ઇંચ વરસાદ થયો છે, જ્યારે બોરસદમાં 14.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। તિલકવાડામાં 8.5 ઇંચ વરસાદ, પાદરામાં 8 ઇંચ વરસાદ, ભરૂચમાં 7.5 ઇંચ વરસાદ, નસવાડીમાં 6 ઇંચ વરસાદ, નાંદોદ ઝઘડિયામાં 6 ઇંચ વરસાદ, સિનોર અંકલેશ્વરમાં 5.5 ઇંચ વરસાદ, હાંસોડ સંખેડામાં પણ 5 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે। 8 ઇંચ વરસાદમાં વડોદરા ડૂબી ગયું। અનેક વિસ્તારો જળબંબાકારની સ્થિતિમાં। નવા યાર્ડમાં 100 થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા। હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં 5 દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે મધ્ય ગુજરાતને બાદ કરતા સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। વડોદરામાં સવારથી જ મેઘરાજાએ સરાસરી બોલાવતા મોટાભાગના વિસ્તાર પાણી થઈ ગયા। વડોદરામાં ધમાકેદાર વરસાદને કારણે ચારે તરફ પાણી જ પાણી છવાઈ ગયું છે। રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ છે। શહેરના ગંડા સર્કલ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે। અનેક વાહનો ધસમસતા પ્રવાહમાં અટવાઈ ગયા છે, તો અનેક લોકો પાણીમાં ફસાયા છે। ચારે બાજુ કમરસમાં પાણી ભરાતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા। જુઓ અલકાપુરીના દ્રશ્યો। અહીં આકાશી આફતથી અલકાપુરી ગરનાળું છલોછલ થયું। ગરનાળું સંપૂર્ણ ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો। વડોદરામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા સુભાનપુરા, ઝાંસીની રાણી સર્કલ, રામેશ્વર મહાદેવ મંદિર પાસે વરસાદી પાણી ભરાયા। પાણી ભરાતા સ્કૂલવાન પાણીમાં ફસાઈ। સ્કૂલવાનમાં બેઠેલા વિદ્યાર્થીઓ પણ ફસાયા। રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી। ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ જળમગ્ન થયા। નવિયાડ વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસી જતા રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા। ઘરની અંદર જઈ શકાય તેવી સ્થિતિ નથી। ઘરની તમામ ઘર વખરી પાણીમાં પલળી ગઈ છે। નવા યાર્ડમાં 100 થી વધુ ઘરોમાં પાણી ભરાયા છે। લોકોને પાણીમાં ન જવા પોલીસે અપીલ કરી છે। તો સયાજીગંજ વિસ્તારમાં આવેલું ગરનાળું ભરાયું છે। ગોત્રી જવાનો રસ્તો બંધ થતા વિદ્યાર્થીઓ અટવાયા છે। ઘરોમાં પાણી ઘૂસ્યા, દુકાનોમાં ભરાયા પાણી। જાણે કે આખું વડોદરા ડૂબી જ ગયું છે। સંસ્કારી નગરી પાણીમાં ડૂબી। વડોદરાના માર્ગો પર જળ કરફ્યુ, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। રોડ પર પાણીનું સામ્રાજ્ય। પાણી ચીરીને આવતા વાહનો, બંધ રિક્ષાને ધક્કો મારતા ચાલકો, ગોઠંડુ પાણીમાં ચાલીને જતા લોકો, જળબંબાકારના આ દ્રશ્યો છે સંસ્કારી નગરી વડોદરાના। વડોદરામાં સવારમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરતા વડોદરાની બજારો પાણી થઈ। બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધતા મધ્ય ગુજરાતમાં મેઘાએ માજા મૂકી, ત્યારે વડોદરા શહેરના હાલ બેહાલ થયા છે। વડોદરાવાસીઓ સવારમાં ઉઠતા જ તેઓનું શહેર પાણીમાં ડૂબેલું હતું। દાંડિયા બજાર, મુખ્ય માર્ગ, મદન ઝાપા, પથ્થરગેટ, મંગળ બજાર, માંજલપુર, નવાપુરા, માંડવી વિસ્તાર બેટમાં ફેરવાયા છે। અહીંયા એવો વરસાદ પડ્યો કે રોડ પાણીમાં ડૂબી ગયો। અનરાધાર વરસાદના કારણે રોડ ઉપર વાહનો બંધ પડી ગયા। વાહન ચાલકો સહિત દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા। વડોદરા શહેરમાં ભારે વરસાદના પગલે વૃક્ષો ધરાશાયી થયા, ત્યારે વડોદરાથી એસએસજી હોસ્પિટલમાં મહાકાય લીમડાનું વૃક્ષ ધરાશાયી થયું। આ તરફ વડોદરાનું શિનોર પણ પાણીમાં ડૂબી ગયું છે। જુઓ રોડ પર જળ તબાહીના આ દ્રશ્યો। ડૂબતા વાહનો અને તરતી કારોની આ તસવીર છે વડોદરાના શિનોરની। અહીં મેઘરાજા બરાબરના લાલઘુમ થઈને ત્રાટકતા શિનોરમાં સંકટ આવી પડ્યું। ભારે વરસાદના કારણે તરવા, ટિમ્બરવા, સાંદરી, અવખાલ, ઉતરાજ, બાવળિયા સહિતના ગામો પાણી થયા। દિવેર, મીંડોળ, સુરાજપમળ, શિનોર સહિતના ગામોમાં વરસાદથી પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું। સવારના 6 થી 2 વાગ્યા સુધી અંદાજિત 4.5 ઇંચ વરસાદ નોંધાયો। શિનોરમાં સિઝનનો કુલ 15.62 ઇંચ વરસાદ નોંધાયો। આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું આકાશ બપોર સુધીમાં વરસી પડતા રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। શિનોર સાધલી માર્ગ પર વરસાદી પાણી વહેતા થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। શિનોરથી માલસર જવાના માર્ગ પર આવેલા તાલુકા સેવા સદન પાસે વરસાદી પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારમાં આવેલા ખેતરો પાણીમાં તરબોળ થયા। સવારથી વરસી રહેલા વરસાદના પગલે ખેડૂતોમાં કંઈ ખુશી કંઈ ગમનો માહોલ જોવા મળ્યો। ભારે વરસાદે વડોદરાનો વારો પાડી દીધો છે। રાજેશ ટાવર રોડ ઉપર પ્રસૂતા માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી, પરંતુ કેડસમા પાણીમાં પણ એમ્બ્યુલન્સ જઈ શકે એમ નહોતી, ત્યારે સેવાભાવી વ્યક્તિઓ દ્વારા એમ્બ્યુલન્સને ધક્કો મારીને ખાનગી નર્સિંગ હોમમાં પ્રસૂતાને સમયસર સારવાર અર્થે પહોંચતી કરવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા હતા। વડોદરામાં ભારે વરસાદને પગલે રાવપુરા વિસ્તારમાં જે પાણી ભરાયેલા છે તેમાં કેડસમા પાણીની અંદરથી પસાર થતા લોકોને આપ જોઈ રહ્યા છો। એમજીવીસીએલની એક ગાડી પાણીમાં ગરકાવ થઈ ગઈ। સ્થાનિક લોકોની મદદથી ગાડીને બહાર કઢાઈ। સ્થાનિક લોકોએ ગાડીને ધક્કો મારીને બહાર કાઢી હતી। વડોદરાના હલદરવા ગામમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। નીચાણવાળા વિસ્તારમાં કેડસમા પાણી છે। હલદરવા ગામમાં પાણી ભરાતા ગ્રામજનો મુશ્કેલીમાં છે। કરજણ પંથકમાં સવારથી જ વરસી રહ્યો છે વરસાદ। કરજણ પંથકમાં સવારથી જ અવિરત વરસાદને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હલદરવા ગામે ખેતરો પણ બેટમાં ફેરવાયા છે। અવિરત વરસાદને પગલે ખેતી પાકને નુકસાન થવાની ભીતિ।
દ્વારકામાં ધોધમાર વરસાદ વરસ્યો. રાવલમાં પૂરની સ્થિતિ વચ્ચે હનુમાનધાર ગામે ડાયાલિસિસના દર્દીનું રેસ્ક્યુ કરાયું. મહિલા દર્દીને બોટ દ્વારા હોસ્પિટલ લઈ જવાયા. ગ્રામજનોએ હોડીની મદદથી મહિલાને હોસ્પિટલ લઈ જવાયા હતા. રાવલના હનુમાનધાર વિસ્તાર તરફ જવાના માર્ગો પર પાણી ફરી વળ્યા હોય ગ્રામજનોએ હિંમત સાથે પૂરની સામે ઝઝૂમતા નજરે પડ્યા. સુરતના માંડવી તાલુકામાં આવેલ અને ખેડૂતોની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ થયો ઓવરફ્લો. કાકરાપાર ડેમ અને એની પૂર્ણતાની સપાટીથી 4 ફૂટ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. ડેમના મનમોહક દ્રશ્યો પ્રવાસીઓએ કેમેરામાં કેદ કર્યા. ડેમ ઓવરફ્લો થતાં સેલ્ફી લેતા જોવા મળ્યા કેટલાક લોકો. કાકરાપાર ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને લઈ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં તાપી નદી બે કાંઠે. મેઘરાજાએ સુરતની બદલી કાઢી. સુરત ચારે બાજુ હોનારતના દ્રશ્યો. સુરતમાં આકાશી મહેરના કારણે કહેર મચી ગયો છે. સુરતમાં આવેલી ખાડીઓના કારણે સુરતની હાલત બદસુરત થઈ ગઈ છે. આખું સુરત જાણે પાણીમાં ડૂબી ગયું હોય તેવું લાગે છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડે છે. વરસાદે અહીં માજા મૂકતા સુરતી લાલાઓ સંકટમાં મુકાયા છે. સુરતીઓની સવાર જ ડૂબેલા શહેર સાથે થઈ. સુરતનો યોગી ચોક હોય કે મહાવીર ચોક, કિરણ ચોક હોય કે કામરેજ, માત્ર વિસ્તાર બદલાતા રહે છે, પરંતુ જળ તબાહીની તસવીર તો એક સમાન જ જોવા મળી. અહીં જાણે આકાશમાંથી જળ વિસ્ફોટ થયો હોય તેમ સ્માર્ટ સિટી સુરતના રોડ પાણીમાં ગાયબ થઈ ગયા. વાહનો બંધ પડ્યા. સતત ધમધમતા રોડ પર જાણે કોઈ જળ કરફ્યુ હોય તેમ બધું જ સુમસામ થઈ ગયું. કુદરત એવો કહેર મચાવ્યો કે લોકો પોતાના ઘરની બહાર નીકળી શકતા નથી. ઘરમાં પાણી રહેવા દેતું નથી. ત્યારે જકાતના કાવરજ ચોકમાં ભારે વરસાદના કારણે રસ્તા ઉપર કમરસમાં પાણી ભરાઈ ગયા હતા. રહેણાંક વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. સુરત માંગરોળ તાલુકાના કોસાડી ગામ નજીક પાણી ભરાયા. ગામ બહાર નીકળવાના રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકો ચિંતામાં મુકાયા. સુરતમાં તાપી નદીમાં પાણીની આવક વધતા લોકોને કાંઠા વિસ્તારમાં ન જવા અપીલ કરાઈ. કવિ નર્મદ કોઝવે પર ગોઠવાયો બંદોબસ્ત. આ બાજુ સુરતના આમલી ડેમમાં ધસમસતા પાણી વહ્યા. ડેમના 6 દરવાજા ખોલાયા. આમલી ડેમના આકાશી દ્રશ્યો જુઓ. આ તરફ સુરતમાં ખાડીપુરે તારાજી સર્જી છે. ચારેકોર પાણી જ પાણી. કામ વગર બહાર ન નીકળવા સીપીની પોલીસ અને સાથે લોકોને પણ અપીલ છે. ગુજરાતનું સૌથી મોટું બીજા નંબરનું શહેર સુરતને ખાડીપુરે બાનમાં લીધું છે. ખાડીપુરથી સ્થિતિ વણસી રહી છે. સુરતના પર્વત પાટિયા હોય કે અન્ય કોઈ પણ વિસ્તાર, ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય છવાયું છે. ડાયમંડ નગરી સુરત આખું ડૂબી ગયું છે. સુરત પર્વત પાટિયાથી ગોડાદરા રોડ પર પાણી ફરી વળ્યા છે. કમર સુધીના પાણીમાંથી લોકો જવા મજબૂર બન્યા છે. માધવબાગ, કૃષિ વિહાર, નંદનવન, વરજભૂમિ, શ્રીવર્ધન, સત્યમ શિવમ અને સુમન આવાસમાં રહેતા લોકો પાણીમાં ફસાયા છે. કાપડ વેપારીથી લઈને જુદા જુદા વેપારના લોકો વ્યવસાયને પણ જઈ શક્યા ન હતા. આ વિસ્તારમાં રહેતા લગભગ 5-4 જેટલા ઘરના 15 થી 20 હજાર લોકો પાણી વચ્ચે કેદ થયા. બાળકો 3 દિવસથી શાળાએ પણ જઈ શક્યા નથી. તો સુરતનો શુભમ પાર્ક સોસાયટીના હાલ બેહાલ થયા. અહીં ખાડીના પાણીએ કબજો જમાવતા લોકો ઘરમાં જ કેદ થયા. સતત વધતા પાણીને કારણે સોસાયટીમાં બનાવાયેલ ખાડીની દિવાલ તોડી પડાઈ. લોકોનો અનાજ સહિતનો સામાન પાણીમાં તણાઈ ગયો. લોકોએ પોતાનો સામાન બચાવવા ઉપર ચડાવી દીધો હતો. સુરતમાં ખાડી પૂરગ્રસ્ત વિસ્તારમાં પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત પહોંચ્યા હતા. લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા અપીલ કરી છે. ફાયર દ્વારા અત્યાર સુધીમાં 30 થી વધુ લોકોને સ્થળાંતર કરાયા. લોકોને કામ વગર બહાર નહીં નીકળવા પોલીસ કમિશનરે અપીલ કરી છે, તો તંત્રને કામે લાગી જવા સૂચના આપી છે. આ તરફ બારડોલીમાં આભ ફાટતા બેટમાં ફેરવાયું ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ વારો પાડી દેતા બારડોલીના હાલ બેહાલ થઈ ગયા છે. બારડોલીમાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ. બારડોલીમાં 8 થી 10 ઇંચ તોફાની વરસાદ પડતા આખું બારડોલી બેટમાં ફેરવાઈ ગયું. બારડોલીના અનેક વિસ્તારમાં કમરસમાં પાણી ભરાતા લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. જુઓ બારડોલીના વોર્ડ નંબર 3ના દ્રશ્યો. ડીએમ નગરમાં પાણી એવું સામ્રાજ્ય જમાવ્યું હતું. બધા જ પાણીમાં ગરકાવ થઈ ગયા. લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી જતા લોકો પરેશાન થયા. મેઘરાજાએ ધબધબાટી બોલાવતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. બારડોલી નગરમાંથી પસાર થતી મીંડોળા નદીમાં ઘોડાપૂર આવ્યું, જેથી તલાવડી વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. લોકો સરસામાન લઈને રોડ પર રહેવા મજબૂર બન્યા. બારડોલી નગરના કોટની સામેની વસાહતમાં ભરાયા છે પાણી. વસાહતમાં રહેતા લોકોની હાલત દયનીય બની. જળપ્રહારથી બારડોલી નગરમાં આવેલ રંગ અવધૂત મંદિરમાં ભરાયા વરસાદી પાણી. મંદિરના બેઝમેન્ટની અંદર 8 થી 10 ફૂટ જેટલું પાણી ભરાયું. આખું મંદિર પરિસર પાણીમાં ગરકાવ છે. મંદિરના પાટંગણમાં આવેલા અન્ય બીજાના નાના મંદિરો પાણીમાં ગરકાવ છે. મંદિરમાં પાણી ભરાતા ગૌશાળામાં બાંધેલી ગાયોને પણ બહાર બાંધવાની નોબત આવી. ગામમાંથી પસાર થતી ખાડીપુરને લઈને મંદિરમાં ભરાયા છે ખાડીપુરના પાણી.
બારડોલી તાલુકાના ધમડોદ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ સોસાયટીઓમાં નદી જેવો માહોલ જોવા મળ્યો. ધમડોદ ગ્રામ પંચાયતમાંથી પસાર થતી ખાડીમાં પૂરની સ્થિતિને લઈને સ્થાનિકોના હાલ બેહાલ થયા. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી ગઈ. ભરૂચમાં મેઘ તાંડવથી ઉત્તરાખંડ જેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભરૂચમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવી દેતા આખું ભરૂચ ડૂબી ગયું છે. માત્ર ગણતરીની કલાકોમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ભરૂચ આખું શહેર જળમગ્ન બની ગયું છે. પાટા તળાવ, 4 રસ્તા, મોટી બજાર, જૂની બજાર સહિતના વિસ્તારો ડૂબી ગયા છે. પશ્ચિમ વિસ્તારના વેપારીની દુકાનમાં અને મકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. ઉત્તરાખંડમાં જેવા આ દ્રશ્યો છે તે ભરૂચની ગાંધી બજારના છે. ભરૂચમાં મેઘરાજાની બ્રેક ફેલ થઈ જતા ભરૂચની બજારમાં ધસમસતું પૂર આવ્યું. જાણે કોઈ નદી તોફાની બની હોય તે રીતે પાણી વહી રહ્યું છે. ગાંધી બજારમાં જાણે દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પાણીના તેજ પ્રવાહમાં ભયાવહ દ્રશ્યનું સર્જન કરતું જોવા મળ્યું. પાણીના પ્રવાહના કારણે લોકો ઘરમાં કેદ થયા, બહાર નીકળવું મુશ્કેલ બન્યું. અરે બાપરે, આ તો જુઓ, આ ગામ છે કે ગામ વચ્ચે નદી. ભરૂચના ઉદ્યોગ નગરીમાં ભારે વરસાદ પડતા આખો વિસ્તાર બેટમાં ફેરવાયો. ઉદ્યોગ નગરી જાણે પાણી નગરી બની ગઈ હોય. કામદારો અને વાહન ચાલકો વરસાદી પાણીમાં અટવાઈ ગયા. તો ઇન્દ્રનગરમાં પણ પાણીએ રેલમછેલ કરી. ઇન્દ્રનગરમાં મકાનોમાં પાણી ભરાયા. સ્થાનિકોએ ઘરવખરી સાથે ઊંચાણવાળી જગ્યાએ જવા મજબૂર થવું પડ્યું. તો ભરૂચ, જાડેશ્વર તેમજ બોલાવ વિસ્તારની સોસાયટીઓમાં પાણી ભરાયા. અયોધ્યાનગર, માનસનગર, મેઘદૂત ટાઉનશીપ વગેરે સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા ભોલા વિસ્તારની અવધૂતનગર 1, અવધૂતનગર 2, ગાયત્રીનગર વગેરે સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા. અમદાવાદથી સુરત જતા નેશનલ હાઈવે 48 પાણીમાં ગરકાવ થયો. વાહન ચાલકો પણ ફસાઈ ગયા. આ બાજુ પાણીએ એવી ઘાણી કરી કે પશુઓ પણ તણાયા. અંકલેશ્વરની બહુચર્ચિત આમલાખાડી ઓવરફ્લો થતા આમલાખાડીમાંથી ઘોડા તણાયા. વહેલી સવારથી હાઈવે પર ભારે પાણી હતું. હાઈવેથી અંકલેશ્વર શહેરને જોડતો મુખ્ય માર્ગ બંધ થયો. પૂરે એવી તબાહી મચાવી કે રોડ પર પશુઓ ડૂબી ગયા. પાણીના પ્રચંડ વેગમાં ઘોડાઓ તણાતા દ્રશ્યોમાં કેદ થયા. ભરૂચ શહેરના 5 થી શક્તિનાથને જોડતા સેવાશ્રમ માર્ગ ઉપર વરસાદી પાણી ભરાયા. સેવાશ્રમ માર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. સેવાશ્રમ માર્ગ ઉપર કેટલીક ગટરો ખુલ્લી હોવાને કારણે માર્ગને બંધ કરવામાં આવ્યો છે. ભરૂચના ઝઘડિયામાં જવાનો બન્યા લોકો માટે દેવદૂત. આ દ્રશ્ય જોઈને તમને અંદાજો આવી જ ગયો હશે કે ભરૂચના ઝઘડિયાના મેઘાએ કેવા હાલ કર્યા છે. અહીં વરસાદે માજા મૂકતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. અનેક નીચાણવાળા વિસ્તાર ડૂબી જતા લોકોને કલાકો સુધી જળ વચ્ચે જંગ લડવો પડ્યો છે. ત્યારે કુદરતના કહેર વચ્ચે આ લોકો માટે જવાનો બન્યા દેવદૂત. ભરૂચના ઝઘડિયા તાલુકામાં વરસાદી પાણીમાં ફસાયેલા કંપની કર્મચારીને રેસ્ક્યુ કરી બચાવાયો. ઝઘડિયા જીઆઈડીસીની કંપનીમાંથી નાઇટ શિફ્ટ કરીને આવતા કર્મચારી ધસમસતા પાણીના પ્રવાહમાં તેની બાઇક સાથે તણાયા. મુલજ ચોકડીના ટ્રાફિક પોઈન્ટના પોલીસ કર્મચારી જયેશ પ્રજાપતિને આ બાબતની જાણ થતાં તેની ટીમ સાથે તે પહોંચ્યા હતા. 2 સ્થાનિક તરવૈયાઓની મદદ વડે 2 કલાકની ભારે જહેમત બાદ કંપની કર્મચારી તુષાર પટેલને બચાવી લેવાયો. ઝઘડિયા તાલુકાના રાજપારડીની વૃંદાવન સોસાયટીમાં એક મકાનમાં 3 મોટા અને એક નાના બાળક સહિત સ્થાનિક લોકો અને વહીવટીતંત્ર તથા રાજપારડી પોલીસ દ્વારા કરાયું રેસ્ક્યુ, જેને લઈને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા. તો સુરતના લીંબાદ વિસ્તારમાં મીઠી ખાડીમાં પાણીનું લેવલ વધતા ઘરોમાં ફસાયેલા લોકોને બોટ દ્વારા બહાર લાવવામાં આવ્યા. સમાજસેવી સંસ્થાઓ દ્વારા પાણીમાં ફસાયેલા લોકોને જમવાની સાથે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. પાણી લોકોના ઘરમાં પ્રવેશતા સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરવામાં આવ્યો છે, જેને લઈને રસ્તા ઉપર જનરેટર મૂકવામાં આવ્યા છે. તો પોરબંદરના બોરિયા ગામે પણ 4 લોકોને નવજીવન મળ્યું. પાણીના પ્રચંડ પ્રવાહમાં ટ્રેક્ટર ફસાયું હતું. ટ્રેક્ટરમાં 4 લોકો ફસાતા ગામના સરપંચ અને તેના પુત્ર દ્વારા રેસ્ક્યુ કરાયું. જેસીબીની ટ્રોલીમાં બેસાડી લોકોને બચાવાયા. સુરત બેટમાં ફેરવાયું. અનેક વિસ્તાર માત્ર બોટના સહારે. જુઓ કેવી રીતે જવાનો બન્યા દેવદૂત. સુરત શહેરમાં પૂરમાં ફસાયેલા લોકો માટે જવાનો દેવદૂત બન્યા છે. સુરતના જિલ્લાનું બલેશ્વર ગામ પણ બેટમાં ફેરવાયું હતું. અહીં પણ જ્યાં જુઓ ત્યાં પાણીએ પોતાનો અડ્ડો જમાવ્યો હતો. રસ્તાઓ, ઘર, શેરીઓ બધું જ જાણે પાણીમાં સમાઈ ગયું. પાણી રૂપી આ આફત વચ્ચે લીંબડી ફળિયામાં 150 થી 200 જેટલા લોકો ફસાયા હતા, જેમની મદદે મહાનગરપાલિકાની ટીમ પહોંચી હતી અને તમામ લોકોનું બોટ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું. આ તરફ લિંબાયત વિસ્તારમાં પણ પાણી વચ્ચે લોકો ફસાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં ગળાડૂબ પાણીમાંથી નાના બાળકો સહિત મહિલાઓ, વડીલો અને યુવાનોનું રેસ્ક્યુ કરાયું હતું. પર્વત પાટિયા વિસ્તારમાં એક ગર્ભવતી મહિલાનું પણ રેસ્ક્યુ કરાયું હતું. કીમ નદીમાં પાણી વધતા સિમોદ્રા નજીક આવેલ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા 35 લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી. સુરતના લિંબાયત વિસ્તારમાં મીઠી ખાડીમાં પાણીનું સ્તર વધ્યું. ઘરોમાં ફસાયેલા લોકોને બોટ દ્વારા બહાર લાવવામાં આવ્યા. સમાજસેવી સંસ્થાઓ દ્વારા પાણીમાં ફસાયેલા લોકોને જમવાના સાથે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. સુરતના પર્વત પાટિયાની 84 ડેરી પાસે ખાડીના પાણી ફરી વળ્યા. ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ ફાયર વિભાગ દ્વારા કરાયું. મહિલાનું બોટની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે એસડીઆરએફની ટીમે 21 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે લઈ જવાયા. એસડીઆરએફની ટીમે 10 મહિલાઓ, 9 પુરુષો તથા 2 બાળકો મળી 21 વ્યક્તિઓ તથા પશુઓનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. બોરસદમાં સાંભેલાધાર 14 ઇંચ વરસાદ થયો. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. 6 કલાકમાં મેઘાએ મધ્ય ગુજરાતને ધમરોળી નાખ્યું હતું, જેમાં બોરસદનો પણ વારો આવી ગયો હતો. બોરસદના કેટલાક વિસ્તારો તો તેટલા પાણીમાં ઘૂસી ગયા છે જાણે ઇંચમાં નહીં ફૂટમાં વરસાદ પડ્યો હોય. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, કારણ કે કેટલાક વિસ્તારોની અંદર 6, 8 ફૂટ પાણી ભરાયેલા હોવાની પણ જાણકારી મળી રહી છે, જ્યાંથી લોકોને પસાર થવું મુશ્કેલ છે. ગળાડૂબ પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે અને કેટલાક અંશે આગળ જઈને અટવાઈ પણ રહ્યા છે. બોરસદમાં ભારે મેઘ ખાંગા થતા બેટમાં ફેરવાયું છે. 4 કલાકમાં 13 ઇંચથી ડૂબ્યું છે શહેર. સૌરાષ્ટ્ર જળપ્રલય મચાવ્યા બાદ મેઘ સવારી મધ્ય ગુજરાતમાં આવી પહોંચી. વડોદરા બાદ આકાશી આફત બોરસદમાં ખાબકી. બોરસદમાં ભારે મેઘ ખાંગા થતા 4 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો. અનરાધાર આફતને કારણે બોરસદ ડૂબી ગયું. બોરસદમાં જનતા બજાર, સ્ટેશન રોડ, શંકર પાર્ક, ચોકડી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. કેટલાક મકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે. તો બોરસદની રાઠોડ ચોકડી તેમજ પુનિતનગરમાં વરસાદી પાણીથી લોકોના ઘરમાં પરિસ્થિતિ ખરાબ જોવા મળી. બોરસદ પાલિકા તંત્ર ધ્યાન આપતું ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ પણ છે. જુઓ આ દ્રશ્યો. તોરણા માતાજી રોડ પર પાણીમાં ડૂબી ગયો છે. 40 સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા લોકોનું બધું પાણીમાં તણાઈ ગયું. બોરસદ સાયન્સ કોલેજ અને જૈન માર્ગ પર પાણી ભરાયા. બોરસદ શહેરના મહાકાળી મંદિર જેડી હાઈસ્કૂલ પાસેના વિસ્તાર બેટમાં ફેરવાયો. લોકોના ઘરમાં પાણીએ કબજો જમાવતા લોકોને રડવાનો વારો આવ્યો. તો બોરસદમાં મેઘાએ બગડાટી બોલાવતા તંત્ર સજ્જ થતું જોવા મળ્યું. આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરી અને બોરસદ ધારાસભ્ય રમણ સોલંકીએ વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી. આ તરફ અંકલેશ્વરમાં પણ ઘોડાપૂર આવ્યું છે, જેના કારણે ઝૂંપડાઓની જળ સમાધિ પણ જોવા મળી. આ બાજુ અંકલેશ્વરમાં પણ આકાશી આફત ત્રાટકતા હાહાકાર મચી ગયો છે. અંકલેશ્વર પર કુદરત એવી ગુસ્સે ભરાઈ કે 4 કલાકમાં 8 થી 9 ઇંચ વરસાદ ખાબકી જતા ઉદ્યોગ નગરી અંકલેશ્વર બેટમાં ફેરવાઈ ગઈ. આખું શહેર જાણે ટાપુ બની ગયું. નીચાણવાળા વિસ્તારમાં તો મહેર જાણે કહેર બનીને ત્રાટકી. ગરીબ લોકોના ઘર તો આખા પાણીમાં જ સમાઈ ગયા. અહીં એટલું પાણી ભરાયું છે કે છાતી સુધીના પાણીમાં લોકો ફરતા નજરે પડ્યા. ભરૂચમાં પડેલા સાંભળાદાર વરસાદને પગલે અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. વોર્ડ નંબર 2 અને 5માં આવેલ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં પાણી ગળાડૂબ થયું છે. લોકોના ઘર અને દુકાનોમાં પાણી ભરાતા હાલાકી સર્જાઈ છે. લોકો વરસતા વરસાદમાં ઘર વિહોણા બન્યા છે. તો જાણે કોઈ નદી ઓવરફ્લો થઈને તોફાની બની હોય તેવા લાગતા આ દ્રશ્યો હાઈવેના છે. જુઓ પાણીનો પાવર. અહીં એવો વરસાદ પડ્યો કે રોડ પર જાણે દરિયો વહેતો હોય તેવું લાગ્યું. સુરતથી અંકલેશ્વરનો હાઈવે પર પડી વળ્યા પાણી. બાઇક અને મોપેડને જવા પર પ્રતિબંધ મુકાયો. મોટા વાહનોની અવરજવર યથાવત છે. વધુ વરસાદ પડે તો તંત્ર દ્વારા સુરત અંકલેશ્વર હાઈવે બંધ કરાશે. આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદને લઈને જાણકારી. અંબાજીમાં ભારે વરસાદ વરસ્યો. અગાઉ પંથકમાં વરસાદ ખેંચાતા લોકો ચિંતિત બન્યા હતા, જેના પગલે આજે અંબાજી શહેરમાં પણ વેપાર ધંધા જડબે સલાક બંધ રાખી વેપારીઓએ વરુણદેવને મનાવવા પ્રાર્થના કરી હતી. બ્રાહ્મણો પણ પૂજાપાઠ કરતા જોવા મળ્યા હતા. આજે બપોર બાદ વરસાદની એકાએક શરૂઆત થવા પામી હતી, જેના પગલે અંબાજીના અનેક વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે. અંબાજીમાં મેઘમહેર છે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લીમાં પણ સારો વરસાદ થયો હોવાની જાણકારી છે. જ્યારે અંબાજીમાં પણ મેઘમહેર થઈ તો કેટલાક વિસ્તારોમાં જળજમાવની પણ પરિસ્થિતિનું નિર્માણ થયું. પાવાગઢ ડુંગર ઉપર વરસાદી માહોલ. ડુંગર ઉપર પવન સાથે ધોધમાર વરસાદને લઈને પગથિયા ઉપર પાણી વહેતા થયા. વરસાદી માહોલમાં કેટલાક ભક્તોએ વાતાવરણની મોજ સાથે દર્શન કર્યા અને કેટલાક ભક્તોએ વરસાદની તીવ્રતાને લઈ દુકાનોની છતનો આશરો પણ લેવો પડ્યો હતો. આ તરફ દમણના દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. 2 માળ જેટલા ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે. દરિયાના પાણીએ વટાવ્યો છે કિનારો. દમણના નમો પથ પર પાણી ફરી વળ્યા છે. જીવના જોખમમાં અનેક લોકો દરિયાના ઉછળતા મોજા નજીક જોવા મળ્યા હતા. મસ્તી કરતા હતા લોકો, જે કેમેરામાં કેદ થયા છે. દરિયા કિનારા નજીક જવા પર પ્રતિબંધ છે, છતાં પણ પ્રશાસનના આદેશનો અનાદર કરી લોકો કેમેરામાં કેદ થતા નજરે પડ્યા. આ તરફ વલસાડનો દરિયો પણ ગાંડોતુર બન્યો છે. દરિયો ગાંડોતુર એટલો બની ગયો કે પ્રચંડ મોજા ઉછળ્યા. દરિયાના પાણીએ વટાવ્યો છે કિનારો. દરિયાના પાણી ગામમાં ઘૂસી ગયા. તોફાની પવન અને દરિયાના મોજાને કારણે કેટલાક ઘરોના પતરા પણ ઉડી ગયા. લાંબા સમયથી પ્રોટેક્શન વોલમાં ભંગાણને કારણે સર્જાય છે આવી સમસ્યા. 2 દિવસથી દાંતિયામાં દરિયામાં ઉછળી રહ્યા છે પ્રચંડ મોજા.
તો સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે. કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપત વસાવા અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા. બીજી તરફ માંગરોળ તાલુકાના લુવારા ગામે ફસાઈ ગયેલા લોકોની મદદ ગયેલા પીએસઆઈ ફસાઈ ગયા હતા. લુવારા ગામે કીમ નદીને ભારે પાણીની આવકને કારણે પીએસઆઈ ફસાયા. એનડીઆરએફની ટીમ અને માંડવી ફાયરની ટીમે તેઓનું પણ રેસ્ક્યુ કર્યું હતું. વલસાડ જિલ્લામાં પણ સતત વરસાદી માહોલને કારણે મધુબન ડેમમાં પાણીની આવક યથાવત છે. ડેમના કેચમેન્ટ વિસ્તાર એવા વલસાડના કપરાડા અને મહારાષ્ટ્રના વિસ્તારમાં વરસાદને કારણે મધુબન ડેમમાં અત્યારે 42,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આથી ડેમમાં પાણીની સપાટી 72 મીટર સુધી પહોંચી છે. ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા 10 દરવાજા 1.30 મીટર ખોલી અને 50,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં પાણી છોડાતા દમણગંગા નદી અત્યારે તોફાની બની રહી છે. સલામતીના ભાગરૂપે નદી કિનારાના દમણ દાદરા નગર હવેલી અને વલસાડના ગામોને સાવચેત રહેવાની સૂચનો કરવામાં આવ્યા છે. અરવલ્લીના મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ. ફક્ત 15 મિનિટમાં 1 ઇંચ વરસાદ વરસી ગયો છે. મોડાસા 4 રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. બસ સ્ટેશન વિસ્તારમાં પણ પાણી ભરાયા. લાંબા વિરામ બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જે રીતે અંબાજીમાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો છે, તેવી રીતે સારો વરસાદ અરવલ્લીના મોડાસામાં પણ જોવા મળી રહ્યો છે. નવસારીની પૂર્ણા નદીના જુઓ અદ્ભુત દ્રશ્યો. તળાવ ફાટતા 2000 ઘરોમાં પાણી ભરાયા. દક્ષિણ ગુજરાતમાં અનરાધાર આફતના કારણે નદીઓ લાલઘુમ બનીને વહી રહી છે. નવસારીમાં ધોધમાર વરસાદ અને ઉપરવાસથી આવેલા પાણીના કારણે પૂર્ણા નદીની જળસપાટીમાં ભયજનક સ્તરમાં જોવા મળી રહ્યું છે. પૂર્ણા નદીનો આકાશી નજારો સામે આવ્યો છે. નવસારીની પૂર્ણા નદીની સપાટી 22 ફૂટ પર પહોંચી છે. નવસારી શહેરમાંથી વહેતી પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર છે, જેને લઈને નગરપાલિકા તંત્ર દોડતું થયું છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા અને સ્થળાંતર માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તો નવસારી જિલ્લાના વિજલપુર શહેરનું ચંદન તળાવ ફાટતા ગામમાં હાહાકાર મચી ગયો. ઉપરવાસના ગામોમાં પડેલા વરસાદનું પાણી આવતા તળાવ ફાટી ગયું. 2000 ઘરોમાં પાણી ભરાયા. ઇટાડવા વિસ્તારનું પાણી ચંદનવનની સોસાયટીઓમાં ભરાયું. ડ્રોન કેમેરાની નજરે જુઓ તબાહીના દ્રશ્યો. વિજલપુરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. તો નવસારીની કાવેરી નદી ભયજનક સપાટી નજીક પહોંચી. ચીખલી નજીકથી વહેતી કાવેરી નદીમાં જળસપાટી વધતા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા. કાવેરીના પાણી બિલીમોરા નગરપાલિકાના દેસરા વિસ્તારમાં પ્રવેશ્યા. વ્યારામાં મેઘો ગાંડો થયો. અનેક નદીઓ બે કાંઠે. તાપીના વ્યારા તાલુકાના પૂર્વ પટ્ટી જંગલ અંતરિયાળ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો. લખાલીથી ચીચબરડી, વડપાડા, રાણી આંબા, ઢોંગી આંબા, વાલોઠા, ભૂરીવેલ, લખાલી આ 7 ગામોને જોડતો કોઝવે હાલ પાણીમાં ગરકાવ થયો. ધસમસતા પાણી આવતા 7 ગામો સંપર્ક વિહોણા બન્યા. આ કોઝવેની આગળ એક સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા અને સરકારી આરોગ્ય કેન્દ્ર આવેલું છે. પાણીને કારણે અહીંના મેડિકલ ઓફિસર, શિક્ષક, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પૂર્વ પટ્ટી જંગલ અંતરિયાળ વિસ્તારમાં લખાલીથી રાણી આંબા, ઢોંગી આંબા ગામને જોડતો રસ્તા પરનો કોઝવે ભારે વરસાદના લીધે ગરકાવ થઈ ગયો હતો. ઉપરવાસમાં 8 જિલ્લા ગામો જેમાં લખાલી, ચીચબરડી, વડપાડા, વાલોઠા, ભૂરીવેલ, રાણી આંબા, ઢોંગી આંબા, જાખરી ગામો હાલ સંપર્ક વિહોણા છે. ત્યારે એક શખ્સે ભરપૂર પાણીમાં સાયકલ નાખી હતી, પરંતુ પાણીનું તાણ એટલું હતું કે સાયકલ ખભે લઈને ચાલવું પડ્યું. નર્મદા પંથકમાં વરસાદે ધબધબાટી બોલાવતા અનેક ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. નર્મદા પંથકમાં મેઘરાજાની તોફાની સવારી આવી પહોંચી હતી. સવારથી જ નર્મદા પંથક પર મેઘરાજા ઓળઘોળ થતા નર્મદા શહેર અને આસપાસના ગામડાઓ બેટમાં ફેરવાયા છે. નર્મદાના 5 તાલુકામાં ધોધમાર વરસાદથી રાજપીપળા શહેર પાણી થયું. સ્ટેશન રોડ, દરબાર રોડ, કાછિયાવાડ વિસ્તારોમાં પાણી ભરાયા. વડિયામાં આવેલા સત્યમનગર સોસાયટીમાં પાણી ભરાયા. રહીશોના ઘરો સુધી પાણી આવી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા. ભારે વરસાદના પગલે નર્મદા જિલ્લાની તમામ પ્રાથમિક શાળામાં રજા જાહેર કરી દેવાઈ છે. આ બાજુ સાગબારા તાલુકામાં ધોધમાર વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું. સાગબારા વિસ્તારમાં સવારે 6 થી 9 વાગ્યા સુધીમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબકતા સેલંબા પાસે આવેલા નરવાડી ગામનો પુલ ધોવાયો. સેલંબા ગામમાં વરસાદી પાણી ભરાયા. સેલંબા અને ગોટપાડા ગામ વચ્ચેના પુલ પર પાણી ફરી વળ્યા. સાગબારા અને ડેઢિયાપાડાના અનેક ગામો સંપર્ક વિહોણા થયા. ડેમના આ નયનરમ્ય દ્રશ્યો છે કરજણ ડેમના. આ પંથકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા કરજણ ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ. કરજણ ડેમના ઉપરવાસ ગણાતા ડેઢિયાપાડા અને સાગબારામાં ધોધમાર વરસાદ ખાબકતા કરજણ બંધમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક થઈ. કરજણ બંધમાં 4 દરવાજા 3 મીટર ખોલી 5000 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાતા કરજણ કાંઠાના લોકોને સાવધાન કરાયા. કરજણ નદી બે કાંઠે વહેતા 8 ગામોને એલર્ટ કરાયા.
દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવથી નદીઓનું રૌદ્ર રૂપ જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા નદીઓ ગાંડીતુર બની છે. ત્યારે તાપી સોનગઢ તાલુકાનો ગાયકવાડી શાસન સમયનો ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો. ડોસવાડા ડેમની આજુબાજુના ગામડાઓને એલર્ટ કરાયા. સોનગઢ તાલુકાના 7, વ્યારાના 8 અને વાલોડ તાલુકાના 2 ગામોને એલર્ટ કરાયા. આ બાજુ સુરતના ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થઈ છે. ઉકાઈની સપાટી 314.68 ફૂટે પહોંચી. આવક 31,206 ક્યુસેક અને જાવક 600 ક્યુસેક છે, જેથી સુરત વિયરકમ કોઝવે ફરી પાણીમાં સંપૂર્ણ ગરકાવ થયો. કોઝવેની ભયજનક સપાટી 6 મીટરે જે વધીને 7.5 મીટર પહોંચી છે. તો નવસારીમાં ભારે વરસાદને પગલે નદીઓ, ખાડી અને નાળા છલકાયા છે. નદી નાળામાં પાણીની આવક વધતા મુશ્કેલી. જિલ્લા પંચાયત હસ્તકના 78 માર્ગો બંધ થયા. બીજી તરફ સુરતમાં ભારે વરસાદના પગલે જિલ્લાના ડેમોમાં ભારે પાણીની આવક થઈ છે. આમલી ડેમના 2 દરવાજા 0.45 મીટર ખોલવામાં આવ્યા. પાણી છોડવાના કારણે માંડવી તાલુકાના 27 ગામોને એલર્ટ કરાયા. આમલી ડેમમાંથી પાણી છોડવાના પગલે ડેમ નજીક આવતા ગામોને સાવધ કરાયા. બારડોલી નગરમાંથી પસાર થતી મિંડોલા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. બારડોલી નગરના સ્ટેશન પાસેથી જવાનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો. બ્રિજના નાકા પર પોલીસ જવાનોને ખડકી દેવાયા. ડાંગ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી તરખાટ મચાવતા ડાંગની નદીઓ ખૂંખાર બનીને વહી રહી છે. અંબિકા નદી ઉપરનું ગિરાધોધ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા પ્રવાસીઓને મોજ પડી ગઈ. જામરાવલમાં જળતબાહીના જુઓ આકાશી દ્રશ્યો. આકાશી આફતના આકાશી દ્રશ્યો છે દ્વારકાના જામરાવલના. અહીં 48 કલાકમાં 50 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જામરાવલમાં પાણી જામ થઈ ગયું છે. અહીં જળ વિસ્ફોટના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. મેઘરાજાએ એવી તબાહી મચાવી કે આખું ગામ બેટમાં ફેરવાયું. ગામના એક ખેતર, એક બજાર, એક હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયા. અહીં કુદરતે એવો ક્રોધ વરસાવ્યો કે બધું જ પાણીમાં સમાઈ ગયું. ખેડૂતોના સપના અને મહેનત ધોવાઈ ગઈ. પાણીએ એવી રમખાણ મચાવી કે અહીંના લોકો કુદરત સામે લાચાર બની ગયા. પાણીએ આખા ગામને બાનમાં લેતા ગામમાં તારાજી જ તારાજી સર્જાઈ. રાવલ ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં દૂર દૂર સુધી વરસાદી પાણીના ધસમસતા પૂર ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું. ઉપરવાસમાં આવેલ વર્તુ 2 ડેમના 10 દરવાજા ખોલવામાં આવતા રાવલના નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા. આ બાજુ દ્વારકાના ભાણવડ પાસે આવેલા વર્તુ 2 ડેમના દરવાજા ખોલાયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી વહેતા થયા. 6 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા. 4 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા. કુલ 10 દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. જામરાવલ સહિતના 14 ગામોને એલર્ટ કરાયા. નદીના પટમાં લોકોને અવરજવર ન કરવા સૂચના અપાઈ. જામરાવલ ગામ ડૂબી ગયું છે. અહીં બોટ જ એકમાત્ર સહારો બચી છે. દ્વારકાના રાવલ ગામના દ્રશ્યો છે, જ્યાં વર્તુ 2 ડેમના પાણી ગામમાં ઘૂસી ગયા. રાવલ ગામ આખું પાણીમાં ગરકાવ થઈ ગયું. ગામમાં ઘરોમાં પાણીમાં ગરકાવ થતા દ્રશ્યો જોવા મળ્યા. રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ છે. જ્યાં વાહનો ચાલતા હોય ત્યાં હવે બોટ ફરી રહી છે. બોટ જ હવે અવરજવરનો એકમાત્ર સહારો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હવે બોટથી તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. રાવલ ગામના ગૌશાળા વિસ્તાર, જલારામનગર હાઈસ્કૂલ રોડ, હનુમાનધાર, બારિયાધાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે. લોકો હવે ગામમાંથી બહાર નીકળવા માટે હોડીના સહારે છે. એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે લોકો હોડીનો ઉપયોગ કરી રહ્યા છે. ગામની અંદર જોઈ શકાય છે કે હોડીઓ ફરી રહી છે. હોડીમાં બેસીને લોકો ગામની બહાર નીકળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદે સપાટો બોલાવી દીધો છે. અમરેલી જિલ્લામાં બુધવારે મેઘરાજાએ બગડાટી બોલાવી. વહેલી સવારથી અમરેલી, કુકાવાવ, વડિયા અને બગસરા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. અમરેલીના નાના ભંડારિયા અને વડેરામાં મુશળધાર વરસાદથી નાના ભંડારિયા અને વડેરા ગામની સ્થાનિક નદીમાં ભારે પૂર આવ્યું. છતાં જીવના જોખમે નદી પાર કરતા વાહન ચાલકો નજરે પડ્યા. આવા જ દ્રશ્યો સામે આવ્યા બગસરાથી. અહીં મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો. ખેતરો બેટમાં ફેરવાયા. બગસરા કુકાવાવ મુખ્ય હાઈવે પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. આ તરફ વડિયા તાલુકાના અમરાપુર ગામમાં ભારે વરસાદ ખાબક્યો. અમરાપુર ગામની આસપાસ આવેલા તમામ ચેકડેમ ઓવરફ્લો. અમરાપુર ઢોલરાવ રોડ પર આવેલ 20 વર્ષ જૂના ચેકડેમમાં ગાબડું પડ્યું. ચેકડેમનો પાટીનો પાળો ધોવાઈ જતા ચેકડેમના પાણી આસપાસના ખેતરોમાં ઘૂસ્યા. તંત્રના પાપે ખેડૂતોની મહેનત ધોવાઈ ગઈ. તો રાજકોટના ધોરાજીના છત્રાસા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદ વરસતા છત્રાસા ગામથી માણાવદર તરફ જવાનો મુખ્ય કોઝવે તૂટ્યો. કોઝવે તૂટતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. ધોરાજી પંથકમાં માર્ગો પર પાણી વહેતા થયા છે. વેરાવળના નાઉન્દ્રા ઇન્દ્રોઈ ગામના રોડ પર પાણી ફરી વળ્યા. ભારે વરસાદના કારણે રસ્તા પર ગોઠણસમાં પાણી ભરાયા. ઇન્દ્રોઈ ગામથી ઉપરવાસના અનેક ગામોમાં વાહન વ્યવહારને મોટી અસર થઈ. દર્દીને લેવા આવતી 108 માંડ પસાર થઈ.